કે ગુજરાતીની મોજ છે. એ શું કરો છો તમે લોકો? વોટ્સઅપ શું વોટ્સઅપ? ચાલ વોટ્સઅપ તો વાપરે છે ને બહુ. ચાલ એક મસ્ત ઉખાણું પૂછો ને જવાબ આપો. ઉખાણો પૂછ ભાઈ, તાર જે ઉખાણો પૂછે પૂછ. બોલ. રાજકીય રેલીમાં ન થાવતો, સભામાં ન થાવતો, સ્ટેડિયમમાં ભરાય ને પબ્લિક તોય ન થાવતો, રાતે 10 પછી આવે અને દિવસે નથી આવતો, પણ રેસ્ટોરન્ટમાં જમવા જાવ ને તો આવે. શું લાગે છે કે પોલીસ 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 તો ના આવે ને. 10 વાગ્યા પછી પેલું ઘોડા પોલીસ ના, એ ના. ના ખબર હોય તો બોલ ને. બસ ભરો. કોરોના. લાયો. વાહ, ખુશ કરી દીધો હે યાર, ખુશ કરી દીધો. વાહ. કોરોના પરથી યાદ આવ્યું યાર, આ વખતે તો આપણી ધૂળેટી બી ગઈ યાર. કેમ? શું થયું? સરકારનો આદેશ ના આવ્યો યાર. રંગવા ટોળાશાહી કરવી અને દોડીને એકબીજાને રંગવા માટે ભીડ એકત્ર કરવી, આ પ્રકારની કોઈ મંજૂરી આપવાની નથી. भाड़ में जाओ पर भीड़ में ना जाइयो. આ વખતે કોઈ ધૂળેટી રમવી નહીં, અને પાછું સોશિયલ ડિસ્ટન્સિંગ, આમ દૂર દૂર બેસવાનું પાછું એવું બધું લાયા છે યાર આ વખતે તો. હા યાર, સ્કૂલ કોલેજ મોલ બધું બંધ કરાવ્યું છે. મને લાગે છે લોકડાઉન આવશે. 100%ની વાત છે. મને પણ એવું લાગે છે. લોકડાઉન? ચૂંટણીઓ થાય, ચૂંટણીમાં રેલીઓ થાય, સ્ટેડિયમમાં મેચ રમાય, ત્યારે શું કોરોના સંતાઈ ગયો હતો? આપણા નેતાઓ તો બહુ મજબૂત છે, એમને કંઈ પણ ન થાય. कौन है ये लोग? कहां से आते हैं ये? એટલે એવું તો હોતું હશે કઈ. એ બધા કઈ લોખંડના બનેલા છે? એકદમ સાચી વાત છે આની. પણ એવું નથી, સરકાર આપણા માટે નિયમ બનાવે છે યાર. અરે છોડો ને યાર એ બધી વાતો. શું કામ આપણે બધાની પંચાયત કરીએ છીએ યાર? પંચાયત કરીએ છે. સોરી હો, સોરી. ગયા વર્ષે તો શું મજા આવી ગઈ નહીં? હા યાર, આપણે અહીંયા જ ધૂળેટી રમતા હતા. જો ભાઈ, અલે લા, હું તો આપણે ધૂળેટી રમવાનો. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? બેસ નિયમો બેસ. બધા તેલવાળા છે. બેસ 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 બેસ. ઠંડો પર. પાણી આપો ભાઈ, કોઈને પાણી આપો. कंट्रोल कंट्रोल उदय. હું તો ધૂળેટી રમીશ. હું નિયમો નથી માનતો. એવું ના હોય યાર. કેમ ના હોય? ચૂંટણી વખતે નિયમો કઈ ગયા હતા? સ્ટેડિયમમાં મેચ રમ્યા તારે નિયમો કઈ ગયા હતા? સાચી વાત છે. તો ધૂળેટી કેમ ના રમાય? પણ યાર સરકારના નિયમો પણ આપણે જોવા પડે ને. હું નથી માનવાનો નિયમ. હું તો આપણે ધૂળેટી રમવાનો જ છું. જેમ ગઈ સાલ આપણે રમ્યા છીએ ને
કેટલી મજા આવી હતી. મને તો કંઈ યાદ જ ના કરે છે. તો પછી આ ફેર પણ આપણે ધૂળેટી નહીં રમવાની. તમારે રમવું હોય ને તો રમજો, તો ઘરની બહાર પણ નહીં આવું. છોડ યાર એને છોડ. જો સરકારના નિયમ છે ને આપણી ભલાઈ માટે હોય. એટલે આપણે એનું પાલન કરવું જોઈએ, બરાબર? દૂરથી ના રમાય. સારું એક વાત કહું તો અમદાવાદમાં મેચ રમાઈ સ્ટેડિયમમાં, બરાબર છે. હવે અમદાવાદની અંદર રાત્રે 9 થી લઈને સવારે 6 વાગે લોકડાઉન, બરાબર. હવે મેચ પતી 11 વાગે. તો શું એ લોકોને સ્પેશિયલ પાસ આપ્યા હતા? અને એક વાત કહું તમને લોકોને, ઉભા રહો. બીજી એક વાત, જો મેચ રમવા માટે પાસ મળતા હોય તો ધૂળેટી રમવા ના મળે? ના મળે યાર. એક વાત કહું તમને લોકોને, અને એ વાત તો સાચી છે. હું મેચ જોવા ગયો હતો ને સ્ટેડિયમમાં, ત્યાં આગળ 4 રસ્તા ઉપર મને પોલીસવાળા ના દેખાયા અને મારી પાછળવાળા કોઈએ માસ્ક નહોતો પહેર્યો, કોઈને પકડ્યા નહોતા. એ વાત તો નહીં સાચી. પોલીસ વાળાનું નામ ના દેજે યાર. એમ શું થયું ભાઈ તને? ઢીલો થઈ ગયો? બીડી લેવા ગયો તો લોકડાઉનમાં બહાર. બીડી મળતી હતી? જો એટલે તું સમજ, રમવા જેવું નહીં લાગતું આ વખત. તમે એક વસ્તુ સમજો, મને એમ લાગે છે કે ચાલ તારા કહેવા પર આપણે ધૂળેટી રમી નાખી, બરાબર. અને ધૂળેટી રમીને કોકને કોરોના થઈ ગયો અને આપણામાંથી કોઈક ઓછું થઈ ગયું તો જેવી વાત છે. જો તમારે રમવી હોય ને તો રમજો, આપણે તો ઘરથી બહાર નીકળવાના જ નથી યાર. યાર તું ચૂપ બેસ. રમવાની વાત નહીં રમવાનું. સમજ, તારી ઈચ્છા છે ને આપણે મોબાઈલ પર ઓનલાઈન ધૂળેટી રમીશું. મોબાઈલ પર કલર નાખવાનો આમ કરીને. શું કેવું? એ વાત સાચી. હા, મારો ફોન તો વોટરપ્રૂફ જ છે, ઓનલાઈન તો રમીશ જ. જો જો ભાઈ, તમે ગમે તે કહો, હું તો ધૂળેટી રમવાનો છું, બરાબર. અને કાલે છે ને બધા મારા કલર સાથે એંગાડી જોઈએ. શું છે પણ યાર, બીજી કોઈ વાત નહીં તો આપણી ભાઈબંધી અહીંથી खत्म बाय बाय टाटा गुड बाय લે, બરાબર. તમે કઈ જાય છે? અરે ઉભો રે. બેસ, બેસ, 2 મિનિટ બેસ. બેસ. સારું, આપણો ભાઈબંધ કહે છે એટલા માટે આપણે કાલે બધા કલર લઈને અહીંયા આવી જઈશું. હું રેડી એના માટે, બરાબર. બધા કલર લઈને આવી જઈશું. આ તારા માટે કરીએ છીએ, બરાબર. આવી જઈશું બધા. આ ભાઈબંધી વાળી વાત છે. બસ પાક્કું ડન. પાક્કું. ચલો હવે અત્યારે ઘરે જઈએ. મારા મમ્મીએ બહુ જોરદાર જમવાનું બનાવ્યું છે. તો હું એના ઘરે જતો રહું. ये फंस गया सी ચલો આપણે બી આપણે બી એમના ઘેર જ. ચાલ હું નથી આવતો, પણ યાર તમે લોકો જતા આવો, મારે બીજું કામ છે થોડું. જઈએ આપણે જઈએ. પણ કાલે પાક્કું હો, કાલે રમવાની ધૂળેટી પાક્કું દોસ્ત. નહીં તો ભાઈબંધી નહીં રે. પાક્કું પાક્કું. ઓકે ચલો ચાલ. આ ગધેડાઓને કેમનું સમજાવું? ખાલી પૂછ્યું હોય, સાચું આવવાનું ના હોય. વિચારે છે લ્યા? એવું નહીં. મારા મમ્મી કઈક કામમાં હશે, આપણે ફરી કોક વાર રાખીએ. તમને કલર્યો ને એટલે કલર્યો જ રહ્યો. ચાલ ભાઈ હું જઉં છું. સ્પેશિયલ પાર્ટી, સ્પેશિયલ પાર્ટી રાખીશું. બે આપણી પાર્ટી ફાઇનલ હો, ભૂલતા નહીં. હે મારા દ્વારકાધીશ, કાલે મને હોળી રમતા કોઈ રોકી ના શકે. મારે તો હોળી રમવી જ છે. કોરોના તારે હોળી રમવામાં મને ક્યાંથી નડવાનું છે? હવે કાને તારે જ જોવાનું છે. તું તો દર્શન એક જ વાર દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર. એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર તારા
કોરોના એક મહામારી છે ને તે પૂરા વિશ્વમાં ફેલાયેલી છે ને એવામાં તું બહાર નીકળીશ અને તને કોરોના થયો, પછી તારું મૃત્યુ થયું, તો પછી તારા પરિવારનું કોણ? એટલે સરકારે જે નિયમો બનાવ્યા છે તેનું પાલન કર અને તારા પરિવારને સુરક્ષિત રાખ. હે દ્વારકાધીશ, હે મારા ડાકોરના ઠાકોર, તે મને મારા સપના આવીને સમજાવી દીધું છે. 2 ગજ કી દૂરી હે જરૂરી. મને માફ કરજે દ્વારકાધીશ.